બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે ઘણો મહેરબાન બહુ જ રહેમ કરવાવાળો છે. સુબ્હાનલ્લઝી અસરા બિઅબ્દિહી લૈલન મિનલ મસ્જિદિલ હરામ ઇલલ મસ્જિદિલ અક્સા અલ્લઝી બારકના હૌલહુ લિનુરિયહુ મિન આયાતિના ઇન્નહુ હુવસ સમીઉલ બસીર. પાક છે તે જાત કે જે રાતોરાત પોતાના બંદાને મસ્જિદુલ હરામથી મસ્જિદે અક્સા લઈ ગયો, જેની આસપાસને અમોએ બરકતવાળી બનાવી છે, કે જેથી અમે તેને અમારી નિશાનીઓમાંથી અમુક નિશાનીઓ દેખાડી દઈએ. બેશક તે સાંભળનાર દેખનારો છે. وآتينا موسى الكتاب وجعلناه هدى لبني إسرائيل ألا تتخذوا من دوني وكيلا. અને મૂસાને અમોએ કિતાબ આપી હતી અને તેને બની ઇસરાઈલ માટે હિદાયત બનાવી હતી કે મારા સિવાય કોઈ ઉપર આધાર રાખો નહીં. ذرية من حملنا مع نوح إنه كان عبدا شكورا. તેમની ઔલાદ કે જેમને અમોએ નૂહની સાથે સવાર કરાવ્યા હતા, બેશક તે શુક્રગુજાર બંદો હતો. وقضينا إلى بني إسرائيل في الكتاب لتفسدن في الأرض مرتين ولتعلن علوا كبيرا. અને અમોએ એ જ કિતાબમાં બની ઇસરાઈલને ખબર આપી હતી, તમે જમીન પર 2 વખત ફસાદ કરશો અને ખરે જ મોટી સરકશી કરશો. فإذا جاء وعد أولاهما بعثنا عليكم عبادا لنا أولي بأس شديد فجاسوا خلال الديار وكان وعدا مفعولا. પછી જ્યારે 2 વાયદાઓમાંનો પહેલાનો સમય આવ્યો, ત્યારે અમોએ તમારી ખિલાફ અમારા તાકતવર બંદાઓ મોકલી દીધા, એટલે સુધી કે તેઓએ ગુનેહગારોની ઘરોમાં શોધખોળ કરી, અને આ ચોક્કસ પૂરો થનાર વાયદો હતો. ثم رددنا لكم الكرة عليهم وأمددناكم بأموال وبنين وجعلناكم أكثر نفيرا. પછી અમોએ તમને તેમના ઉપર ફરીવાર ગાલિબ કરશું અને માલો ઔલાદ વડે તમારી મદદ કરશું અને તમારી સંખ્યામાં વધારો કરશું. إن أحسنتم أحسنتم لأنفسكم وإن أسأتم فلها فإذا جاء وعد الآخرة ليسوءوا وجوهكم وليدخلوا المسجد كما دخلوه أول مرة وليتبروا ما علوا تتبيرا. અગર તમે કોઈ નેકી કરશો તો તમારા પોતાના માટે જ સારું છે, અને જો તમે બધી કરશો તો તે તમારા માટે નુકસાનકારક છે. પછી જ્યારે બીજા વાયદાનો સમય આવશે, ત્યારે દુશ્મન ગાલિબ થઈને તમારી હાલતને બગાડે, અને તેઓ મસ્જિદમાં એવી રીતે દાખલ થઈ જશે કે જેવી રીતે તેઓ પહેલી વખત તેમાં દાખલ થયા હતા, અને પછી તેઓ જે વસ્તુઓ ઉપર કાબૂ મેળવે તેને સંપૂર્ણપણે નાશ કરી નાખશે. عسى ربكم أن يرحمكم وإن عدتم عدنا وجعلنا جهنم للكافرين حصيرا. ઉમ્મીદ છે કે તમારો રબ તમારા ઉપર દયા કરે, અને અગર તમે પાછા નાફરમાની તરફ ફરી જશો તો અમે પણ સજા કરવા તરફ પાછા ફરી જશું. નાસ્તિકો માટે અમોએ જહન્નમને કેદખાનું બનાવ્યું છે. إن هذا القرآن يهدي للتي هي أقوم ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا كبيرا.
બેશક આ કુરાન તે રસ્તાની હિદાયત કરે છે કે જે સૌથી સીધો છે, અને તે મોમિનોને કે જેઓ નેકીઓ કરે છે તેમને આ કુરાન ખુશખબર સંભળાવે છે કે તેમના માટે ઘણો મોટો બદલો છે. وأن الذين لا يؤمنون بالآخرة أعتدنا لهم عذابا أليما. અને જેઓ આખેરત ઉપર ઈમાન નથી રાખતા તેમના માટે અમોએ દર્દનાક અઝાબ તૈયાર કર્યો છે. ويدع الإنسان بالشر دعاءه بالخير وكان الإنسان عجولا. અને ઇન્સાન બુરાઈ માટે દુઆ કરે છે જેવી રીતે ભલાઈ માટે દુઆ કરે છે, અને ઇન્સાન હંમેશા ઉતાવળો રહે છે. وجعلنا الليل والنهار آيتين فمحونا آية الليل وجعلنا آية النهار مبصرة لتبتغوا فضلا من ربكم ولتعلموا عدد السنين والحساب وكل شيء فصلناه تفصيلا. અને અમોએ રાત તથા દિવસને બે નિશાનીઓ બનાવી છે. પછી અમોએ રાતની નિશાનીને મિટાવીને દિવસની નિશાનીને રોશન કરી દીધી કે જેથી તમે તમારા પરવરદિગારના ફઝલને તલબ કરો અને વર્ષોની ગણતરી તથા હિસાબ કરી શકો. અને દરેક વસ્તુને અમોએ વિસ્તારથી બયાન કરી દીધી છે. وكل إنسان ألزمناه طائره في عنقه ونخرج له يوم القيامة كتابا يلقاه منشورا. અને દરેક ઇન્સાનના નામે આમાલને અમોએ તેના ગળામાં ટાંગી દીધો છે, અને કયામતના દિવસે તેના માટે તે લખાણ કાઢીશું નામે આમાલ કે જેને તે તદ્દન ખુલ્લી કિતાબ પામશે. اقرأ كتابك كفى بنفسك اليوم عليك حسيبا. તારી કિતાબને વાંચ, આજના દિવસે તારા પોતાનો હિસાબ લેવા માટે તું પોતે જ બસ છે. من اهتدى فإنما يهتدي لنفسه ومن ضل فإنما يضل عليها ولا تزر وازرة وزر أخرى وما كنا معذبين حتى نبعث رسولا. જેણે હિદાયત મેળવી તેણે પોતાના ફાયદામાં હિદાયત મેળવી, અને જે ગુમરાહ થઈ ગયો તેની ગુમરાહીમાં તેનું પોતાનું જ નુકસાન છે. અને કોઈ બોજો ઉચકનાર બીજા કોઈ ગુનાહનો બોજો ઉચકશે નહીં, અને જ્યાં સુધી અમે કોઈ રસૂલ મોકલતા નથી ત્યાં સુધી અઝાબ આપતા નથી. وإذا أردنا أن نهلك قرية أمرنا متر فيها ففسقوا فيها فحق عليها القول فدمرناها تدميرا. અને જ્યારે અમે કોઈ વસ્તીને હલાક કરવાનું નક્કી કરીએ છીએ ત્યારે તે વસ્તીના મુત્રેફીન દોલતના નશામાં ભાન ભૂલેલાને અમારો હુકમ પહોંચાડીએ છીએ, પરંતુ તેઓ તે બાબતે નાફરમાની કરે છે. આ રીતે અમારો કોલ તેમના ખિલાફ સાચો પુરવાર થાય છે, જેથી અમે તેનો મુકમ્મલ રીતે નાશ કરી નાખીએ છીએ. وكم أهلكنا من القرون من بعد نوح وكفى بربك بذنوب عباده خبيرا بصيرا. અને નૂહની પછી અમોએ ઘણીએ ઉમ્મતોને કુફર અને ગુનાહના કારણે નાશ કરી નાખ્યો, અને તારો પરવરદિગાર તેના બંદાઓના ગુનાહોને જાણવા અને જોવા માટે પૂરતો છે. من كان يريد العاجلة عجلنا له فيها ما نشاء لمن نريد ثم جعلنا له جهنم يصلاها مذموما مدحورا. જે કોઈ ફકત આ દુનિયાને તલબ કરે છે તો તેમાંથી તેના માટે અમે જે ચાહીએ છીએ તે જલ્દીથી આપી દઈએ છીએ. પછી તેના માટે જહન્નમ છે,
તે તેમાં જિલ્લત સાથે હાંકી કઢાયેલ દાખલ થશે. ومن أراد الآخرة وسعى لها سعيها وهو مؤمن فأولئك كان سعيهم مشكورا. અને જે કોઈ આખેરત તલબ કરે છે અને તે હાસિલ કરવા માટે ઈમાનની હાલતમાં એવી કોશિશ કરે છે કે જેવી કોશિશ કરવાનો હક છે, તો તે લોકોની કોશિશને કબૂલ કરવામાં આવશે. كلا نمد هؤلاء وهؤلاء من عطاء ربك وما كان عطاء ربك محظورا. અમે તારા પરવરદિગારની અતાથી બંને ગિરોહની મદદ કરીએ છીએ અને તારા પરવરદિગારની અતાથી કોઈ મહેરૂમ રહેતું નથી. انظر كيف فضلنا بعضهم على بعض وللآخرة أكبر درجات وأكبر تفضيلا. જુઓ, અમોએ કેવી રીતે અમુકને બીજા અમુક ઉપર દુનિયામાં ફઝીલત આપી છે, અને ખરે જ દરજ્જા અને ફઝીલતના સંબંધમાં આખિરત વધારે બહેતર છે. لا تجعل مع الله إلها آخر فتقعد مذموما مخذولا. અલ્લાહની સાથે કોઈ બીજા માબૂદને શરીક બનાવ નહીં કે મલામત સાથે મદદ વગરનો બેસી રહીશ. وقضى ربك ألا تعبدوا إلا إياه وبالوالدين إحسانا إما يبلغن عندك الكبر أحدهما أو كلاهما فلا تقل لهما أف ولا تنهرهما وقل لهما قولا كريما. અને તારા પરવરદિગારે ફેસલો કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઇબાદત કરો નહીં અને વાલિदैन સાથે નેકી કરતા રહો. અગર તેઓ બંનેમાંથી એક અથવા બંને વૃદ્ધાવસ્થાએ પહોંચી જાય તો તેમની સામે ઉફ પણ ન કર, તેમજ તેમને તરછોડ પણ નહીં, અને તેમની સાથે માયાળુપણે વાત કર. واخفض لهما جناح الذل من الرحمة وقل رب ارحمهما كما ربياني صغيرا. અને તેમની પાસે નમ્રતાથી પાખો માયાળુપણે ઝુકાવ અને કહે કે એ મારા પરવરદિગાર, આ બંને ઉપર એવી જ રહેમ ફરમાવ જેવી આ બંનેએ બચપણના પાલનમાં મારા પર કરી હતી. ربكم أعلم بما في نفوسكم إن تكونوا صالحين فإنه كان للأوابين غفورا. તમારો પરવરદિગાર તમારા મનમાં જે કંઈ છે તેનાથી સારી રીતે વાકેફ છે. જો તમે સુધારણા કરનાર હશો તો તે તોબા કરનાર માટે માફ કરનાર છે. وآت ذا القربى حقه والمسكين وابن السبيل ولا تبذر تبذيرا. અને તું નજીકના સગાવહાલાઓને તેમનો હક આપી દે, તેમજ જરૂરતમંદને તથા મોહતાજ મુસાફરોને પણ, અને ઇસરાફ અને ઉડાવ ખર્ચ ન કર. إن المبذرين كانوا إخوان الشياطين وكان الشيطان لربه كفورا. બેશક ઉડાવ ખર્ચ કરનારા શૈતાનના ભાઈઓ છે, અને શૈતાન પોતાના પરવરદિગારનો ઇનકાર કરનારો છે. وإما تعرضن عنهم ابتغاء رحمة من ربك ترجوها فقل لهم قولا ميسورا. જો તું જરૂરતમંદોથી મોઢું ફેરવ એવી હાલતમાં કે તારા પરવરદિગારની રહેમતનો ઇંતજાર હોય, જેની તું ઉમ્મીદ રાખતો હોય, જેથી તેઓની મદદ કરી શક, તો તેઓ સાથે માયાળુપણે વાત કર. ولا تجعل يدك مغلولة إلى عنقك ولا تبسطها كل البسط فتقعد ملوما محسورا. અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ, તેમજ એકદમ હાથ ફેલાવી ન દે કે જેથી
ઠપકાને પાત્ર અને ઓશિયાળો બની જાય. إن ربك يبسط الرزق لمن يشاء ويقدر إنه كان بعباده خبيرا بصيرا. બેશક તારો પરવરદિગાર જેના માટે ચાહે છે રોજી વિશાળ કરી દે છે અને જેના માટે ચાહે છે તંગ કરી નાખે છે. બેશક તે પોતાના બંદાઓને જાણનારો અને નિહાળનારો છે. ولا تقتلوا أولادكم خشية إملاق نحن نرزقهم وإياكم إن قتلهم كان خطأ كبيرا. અને ગરીબીના ડરથી તમારી ઔલાદને મારી ન નાખો. અમે તેમને રોજી આપીએ છીએ અને તમને પણ. બેશક તેમને મારી નાખવું ઘણો જ મોટો ગુનો છે. ولا تقربوا الزنا إنه كان فاحشة وساء سبيلا. અને ઝીનાની નજદીક ન જાઓ. બેશક તે ઘણું જ ખરાબ કામ છે અને ખૂબ જ બુરો રસ્તો છે. ولا تقتلوا النفس التي حرم الله إلا بالحق ومن قتل مظلوما فقد جعلنا لوليه سلطانا فلا يسرف في القتل إنه كان منصورا. અને અલ્લાહે મોહતરમ બનાવેલ જીવને કત્લ ન કરો સિવાય કે હક હોય. અને જે કોઈ મઝલૂમ કત્લ થશે તો અમે તેના વલીને ઇંતકામ લેવાનો ઇખ્તિયાર આપ્યો છે. પણ તે કત્લમાં હદ બહાર જાય નહીં કારણ કે તેની મદદ કરવામાં આવી છે. ولا تقربوا مال اليتيم إلا بالتي هي أحسن حتى يبلغ أشده وأوفوا بالعهد إن العهد كان مسؤولا. અને યતીમના માલ પાસે ભલાઈ સિવાય જાઓ નહીં જ્યાં સુધી કે તે બાલિગ થઈ ન જાય. અને આપેલો વાયદો પૂરો કરો. બેશક દરેક વાયદા સંબંધી સવાલ કરવામાં આવશે. وأوفوا الكيل إذا كلتم وزنوا بالقسطاس المستقيم ذلك خير وأحسن تأويلا. અને જ્યારે માપ કરો ત્યારે માપ પૂરું આપો તથા સહી ત્રાજવા વડે જોખો. એ જ સારું છે અને તેનો અંજામ બહેતર છે. ولا تقف ما ليس لك به علم إن السمع والبصر والفؤاد كل أولئك كان عنه مسؤولا. અને જે વાતની તને જાણ ન હોય તેની પાછળ ન જા. બેશક કાન તથા આંખ તથા દિલ બાબતે દરેકને સવાલ કરવામાં આવશે. ولا تمش في الأرض مرحا إنك لن تخرق الأرض ولن تبلغ الجبال طولا. અને જમીન પર અકડીને ન ચાલ. બેશક તું ન જમીનને ફાડીશ અને ન સર ઉઠાવીને પહાડોની ઊંચાઈએ પહોંચીશ. كل ذلك كان سيئه عند ربك مكروها. આ દરેક વાતની બુરાઈ તારા પરવરદિગાર આગળ નાપસંદ છે. ذلك مما أوحى إليك ربك من الحكمة ولا تجعل مع الله إلها آخر فتلقى في جهنم ملوما مدحورا. જે હિકમતની વાતો તારા પરવરદિગારે તારી તરફ વહી કરી છે તેમાંથી આ એક છે. અને તું અલ્લાહની સાથે બીજો માબૂદ બનાવ નહીં. જો એમ કરીશ તો મલામત અને હાંકી કાઢેલ હાલતમાં જહન્નમમાં ફેંકી દેવામાં આવીશ. أفأصفاكم ربكم بالبنين واتخذ من الملائكة إناثا إنكم لتقولون قولا عظيما. શું ફરજંદોનો તમારા પરવરદિગારે તમારા માટે ચૂંટી કાઢ્યા છે અને પોતાના માટે ફરિશ્તાઓમાંથી દુખ્તરો પસંદ કરી છે? ખરે જ તમે ભારે બોલ બોલો છો.
ولقد صرفنا في هذا القرآن ليذكروا وما يزيدهم إلا نفورا. અને ખરેખર અમોએ આ કુરાનમાં જુદી જુદી રીતે બયાન કર્યું છે કે જેથી તેઓ ઇબરત મેળવે, પરંતુ તે કુરાનનું બયાન તેઓના અડગમામાં જ વધારો કરે છે. قل لو كان معه آلهة كما يقولون إذا لابتغوا إلى ذي العرش سبيلا. તું કહે, અગર તેમના કહેવા મુજબ તેની સાથે બીજા પણ માબૂદો હોત તો અત્યાર સુધીમાં તેઓ અર્શના માલિક સુધી પહોંચી જવાનો રસ્તો જરૂર શોધી લેત. سبحانه وتعالى عما يقولون علوا كبيرا. જે કંઈ તેઓ કહે છે તેનાથી તેની જાત પાક અને બુલંદ છે. تسبح له السماوات السبع والأرض ومن فيهن وإن من شيء إلا يسبح بحمده ولكن لا تفقهون تسبيحهم إنه كان حليما غفورا. સાતેય આસમાનો અને જમીન તથા જે બધા તેમાં છે તેઓ તેની તસબીહ કરે છે, અને એક પણ વસ્તુ એવી નથી કે જે તેના વખાણની તસબીહ કરતી ન હોય, પરંતુ તમો તેઓની તસબીહને સમજતા નથી. બેશક તે ખૂબ જ સહનશીલ, ક્ષમાવાન છે. وَإِذَا قَرَأْتَ الْقُرْآنَ جَعَلْنَا بَيْنَكَ وَبَيْنَ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ حِجَابًا مَسْتُورًا. અને જ્યારે તું કુરાન પડે છે ત્યારે અમે તારી વચ્ચે અને તે લોકોની વચ્ચે કે જેઓ આખિરત પર ઈમાન નથી રાખતા એક ન દેખાય તેવો પડદો રાખી દઈએ છીએ. وَجَعَلْنَا عَلَى قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا وَإِذَا ذَكَرْتَ رَبَّكَ فِي الْقُرْآنِ وَحْدَهُ وَلَّوْا عَلَى أَدْبَارِهِمْ نُفُورًا. અને તેમના દિલો ઉપર અમોએ પડદા નાખી દીધા છે અને તેમના કાનો અમોએ ભારે કરી નાખ્યા છે જેથી તેઓ તેને સમજી ન શકે. અને જ્યારે તું કુરાનમાં તારા એક પરવરદિગારની તૌહીદનો જિક્ર કરે છે ત્યારે તેઓ નફરત સાથે પીઠ ફેરવી લે છે. نحن أعلم بما يستمعون به إذ يستمعون إليك وإذ هم نجوى إذ يقول الظالمون إن تتبعون إلا رجلا مسحورا. અમે તે સારી રીતે જાણીએ છીએ કે જ્યારે તેઓ તને કાન ધરી સાંભળે છે ત્યારે તેઓ શું સાંભળે છે, તેમજ જ્યારે તેઓ એકબીજાની સાથે ખાનગીમાં વાતો કરે છે ત્યારે ઝાલિમો કહે છે, તમે ફક્ત એવા શખ્સની તાબેદારી કરી રહ્યા છો કે જેને જાદુ કરી દેવામાં આવ્યો છે. انظر كيف ضربوا لك الأمثال فضلوا فلا يستطيعون سبيلا. જુઓ, તેઓ તારા માટે કેવી કેવી મિસાલો બયાન કરે છે જેના પરિણામે તેઓ ગુમરાહ થઈ ગયા છે અને હકનો રસ્તો મેળવી શકતા નથી. وقالوا أإذا كنا عظاما ورفاتا أإنا لمبعوثون خلقا جديدا. અને તેઓ કહે છે કે જ્યારે અમે હાડકાં અને માટી થઈ જઈશું ત્યારે શું ખરે જ અમે ફરી જીવિત કરી ઉઠાડવામાં આવીશું? قل كونوا حجارة أو حديدا. તું કહે કે તમે પથ્થર બની જાઓ અથવા લોખંડ, أو خلقا مما يكبر في صدوركم فسيقولون من يعيدنا قل الذي فطركم أول مرة فسينغضون إليك رؤوسهم ويقولون متى هو قل عسى أن يكون قريبا. અથવા કોઈ બીજી મખલૂક કે જે તમારા વિચાર પ્રમાણે વધારે સખ્ત હોય છતાં તેઓ જલ્દી એમ કહેશે
કે અમને પાછા કોણ ફેરવશે? તું કહે કે એ જ કે જેણે તમને પહેલી વાર પેદા કર્યા હતા. પછી તેઓ નવાઈ સાથે માથું તમારી તરફ ઝુકાવશે અને કહેશે, એ ક્યારે થશે? તું કહે કે કદાચને તે નજીક હોય. يوم يدعوكم فتستجيبون بحمده وتظنون إن لبثتم إلا قليلا. જે દિવસે તે તમને બોલાવશે પછી તમે તેના વખાણ કરતાં કરતાં જવાબ આપશો અને તમે એમ સમજશો કે ફક્ત થોડા સમય માટે તમે તે બરઝખમાં રહ્યા. وقل لعبادي يقولوا التي هي أحسن إن الشيطان ينزغ بينهم إن الشيطان كان للإنسان عدوا مبينا. અને મારા બંદાઓને કહે કે તેઓ એવી વાત કરે કે જે સારી હોય. બેશક શૈતાન તેમની વચ્ચે ફસાદ કરવા ચાહે છે. બેશક શૈતાન ઇન્સાનનો ખુલ્લો દુશ્મન છે. ربكم أعلم بكم إن يشأ يرحمكم أو إن يشأ يعذبكم وما أرسلناك عليهم وكيلا. તમારો પરવરદિગાર તમારાથી સારી રીતે વાકેફ છે. અગર તે ચાહશે તો તમારા પર રહેમ કરશે અથવા જો ચાહશે તો તમને અઝાબ આપશે. અને અમોએ તને તેમનો નિગહેબાન બનાવીને મોકલ્યો નથી. وربك أعلم بمن في السماوات والأرض ولقد فضلنا بعض النبيين على بعض وآتينا داود زبورا. અને આકાશો તથા જમીનમાં જે કંઈ છે તેનાથી તારો પરવરદિગાર સારી રીતે વાકેફ છે. અને ખરે જ અમોએ અમુક નબીઓને અમુક પર ફઝીલત આપી છે અને અમોએ દાઉદને ઝબૂર અતા કરી છે. قل ادعوا الذين زعمتم من دونه فلا يملكون كشف الضر عنكم ولا تحويلا. તું કહે કે અલ્લાહ સિવાય જેના માબૂદ હોવાનું ગુમાન કરો છો તેમને પુકારો. તેઓ તમારી મુસીબત ટાળવાની કે તેમાં ફેરફાર કરવાની કુદરત નથી રાખતા. أولئك الذين يدعون يبتغون إلى ربهم الوسيلة أيهم أقرب ويرجون رحمته ويخافون عذابه إن عذاب ربك كان محذورا. તેઓ જે માબૂદોને પોકારે છે તેઓ પોતે તેમના પરવરદિગાર સુધી પહોંચવા માટે વસીલો શોધે છે. એવો વસીલો કે જે વધુ નજદીક હોય અને તેની રહેમતની ઉમ્મીદ રાખે છે અને તેના અઝાબથી ડરે છે કારણ કે તારા પરવરદિગારનો અઝાબ ડરવા જેવો છે. وَإِن مِّن قَرْيَةٍ إِلَّا نَحْنُ مُهْلِكُوهَا قَبْلَ يَوْمِ الْقِيَامَةِ أَوْ مُعَذِّبُوهَا عَذَابًا شَدِيدًا كَانَ ذَلِكَ فِي الْكِتَابِ مَسْطُورًا. અને એક પણ નાફરમાન વસ્તી એવી નથી સિવાય કે જેને અમે કયામતના દિવસ પહેલાં હલાક કરીશું અથવા તેને સખ્ત અઝાબ આપીશું. કિતાબમાં લખી દેવામાં આવ્યું છે. وَمَا مَنَعَنَا أَن نُّرْسِلَ بِالْآيَاتِ إِلَّا أَن كَذَّبَ بِهَا الْأَوَّلُونَ وَآتَيْنَا ثَمُودَ النَّاقَةَ مُبْصِرَةً فَظَلَمُوا بِهَا وَمَا نُرْسِلُ بِالْآيَاتِ إِلَّا تَخْوِيفًا. અને અમને નિશાનીઓ મોકલવામાં કોઈ અડચણ નથી સિવાય કે અગાઉના લોકોએ તેને જુઠલાવી. જેમ કે અમોએ સમૂદને ખુલ્લી નિશાની રૂપે ઊંટણી આપી હતી પણ તેઓએ તેની ઉપર જુલ્મ કર્યો અને અઝાબમાં સપડાઈ ગયા. અને અમે નિશાનીઓ મોકલતા નથી સિવાય કે ડરાવવા માટે. وَإِذْ قُلْنَا لَكَ إِنَّ رَبَّكَ أَحَاطَ بِالنَّاسِ
وما جعلنا الرؤيا التي أريناك إلا فتنة للناس والشجرة الملعونة في القرآن ونخوفهم فما يزيدهم إلا طغيانا كبيرا. અને જ્યારે અમોએ તને કહ્યું હતું કે બેશક તારા પરવરદિગારના ઇલ્મે લોકોને ઘેરેલ છે, અમારું તમને સ્વપ્ન દેખાડવું અને કુરાનમાં આવેલ લાનતી વૃક્ષ લોકોની આઝમાઈશ માટે હતું. અમે તેઓને ચેતવીએ છીએ, પરંતુ તેઓમાં સખ્ત સરકશી સિવાય કંઈ પણ વધારો થતો નથી. وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ قَالَ أَأَسْجُدُ لِمَنْ خَلَقْتَ طِينًا. અને જ્યારે અમોએ ફરિશ્તાઓને કહ્યું તમે આદમને સજદો કરો, ત્યારે ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો. તેણે કહ્યું શું હું તેને સજદો કરું કે જેને તે માટીથી પેદા કર્યો છે? قال أرأيتك هذا الذي كرمت علي لئن أخرتني إلى يوم القيامة لأحتنكن ذريته إلا قليلا. તેણે કહ્યું શું આ તે છે કે જેને તે મારા ઉપર ફઝીલત આપી છે? અગર તું મને કયામત સુધીની મોહલત આપી દે તો ખરેખર હું તેની ઔલાદમાંથી થોડાક સિવાય બધા ઉપર કાબુ હાસિલ કરી લઈશ. قال اذهب فمن تبعك منهم فإن جهنم جزاؤكم جزاء موفورا. તેણે કહ્યું જા, દૂર થા, પછી તેઓમાંથી જે કોઈ તારી તાબેદારી કરશે ખરેખર તમો સર્વેનો સંપૂર્ણ બદલો જહન્નમ હશે. واستفزز من استطعت منهم بصوتك وأجلب عليهم بخيلك ورجلك وشاركهم في الأموال والأولاد وعدهم وما يعدهم الشيطان إلا غرورا. અને તેઓમાંથી જેમને તું બહેકાવી શકતો હોય તેમને તારા અવાજ વડે બહેકાવી લે, અને તારા સવારો કે પ્યાદાઓને તેઓ ઉપર મોકલ, અને તેમના માલ તથા ઔલાદમાં શરીક થઈ જા, અને તેમનાથી વાયદા કર, જો કે શૈતાન તેમનાથી ધોકા સિવાય કોઈ વાયદો કરશે નહીં. إن عبادي ليس لك عليهم سلطان وكفى بربك وكيلا. બેશક જેઓ મારા બંદા છે તેમના પર તારો કોઈ કાબુ નથી, અને તારો પરવરદિગાર મુહાફિઝ તરીકે કાફી છે. ربكم الذي يزجي لكم الفلك في البحر لتبتغوا من فضله إنه كان بكم رحيما. તમારો પરવરદિગાર એ જ છે કે જે તમારા માટે દરિયામાં કશ્તી ચલાવે છે, જેથી તમે તેના ફઝલને તલાશ કરો. બેશક તે તમારા માટે મહેરબાન છે. وَإِذَا مَسَّكُمُ الضُّرُّ فِي الْبَحْرِ ضَلَّ مَن تَدْعُونَ إِلَّا إِيَّاهُ فَلَمَّا نَجَّاكُمْ إِلَى الْبَرِّ أَعْرَضْتُمْ وَكَانَ الْإِنسَانُ كَفُورًا. અને જ્યારે તમારા પર દરિયામાં કોઈ આફત આવી પડે છે ત્યારે તેના સિવાય જે બીજાઓને તમે પુકારતા હતા તે સર્વે ગુમ થઈ જાય છે. પછી જ્યારે તે તમને બચાવીને જમીન સુધી પહોંચાડી દે છે ત્યારે તમે મોઢું ફેરવી લો છો, અને ઇન્સાન ઘણો જ નાશુકરો છે. أَفَأَمِنْتُمْ أَنْ يَخْسِفَ بِكُمْ جَانِبَ الْبَرِّ أَوْ يُرْسِلَ عَلَيْكُمْ حَاصِبًا ثُمَّ لَا تَجِدُوا لَكُمْ وَكِيلًا. શું તમે તે વાતથી મુતમઈન થઈ ગયા છો કે જમીનમાં તમને ધસાવી દે અથવા તમારા પર પથ્થરોનો વરસાદ નહીં મોકલે પછી તમે કોઈને પણ તમારો બચાવનાર નહીં પામો?
أم أمنتم أن يعيدكم فيه تارة أخرى فيرسل عليكم قاصفا من الريح فيغرقكم بما كفرتم ثم لا تجدوا لكم علينا به تبيعا. અથવા તમે તે વાતથી સલામત છો કે બીજી વખત તમને દરિયામાં લઈ જાય, પછી તે તમારા પર ખતરનાક તોફાન મોકલે અને જે નહેમતોની તમે નાશુકરી કરી છે તે બદલ તમને ડૂબાડી દે, ત્યારે તમે તેના સંબંધમાં અમારા ખિલાફ કોઈ મદદગાર મેળવશો નહીં. ولقد كرمنا بني آدم وحملناهم في البر والبحر ورزقناهم من الطيبات وفضلناهم على كثير ممن خلقنا تفضيلا. અને બેશક અમોએ આદમની ઔલાદને ઇજ્જત આપી અને જમીન તથા દરિયામાં તેમને સવાર કર્યા અને પાક વસ્તુઓમાંથી તેમને રોઝી આપી અને અમારી ઘણી બધી મખલૂક ઉપર તેમને ફઝીલત આપી. يوم ندعو كل أناس بإمامهم فمن أوتي كتابه بيمينه فأولئك يقرؤون كتابهم ولا يظلمون فتيلا. જે દિવસે અમે દરેક ઉમ્મતને તેના ઇમામ સાથે બોલાવીશું, પછી જે શખ્સને તેનું નામે આમાલ જમણા હાથમાં આપવામાં આવશે તેઓ પોતાના નામે આમાલનામાને વાંચશે અને તેમની સાથે લેશ માત્ર પણ જુલ્મ કરવામાં આવશે નહીં. ومن كان في هذه أعمى فهو في الآخرة أعمى وأضل سبيلا. અને જે કોઈ આ દુનિયામાં હક જોવાથી આંધળો રહ્યો તે આખિરતમાં પણ આંધળો રહેશે અને હકના રસ્તાથી ભટકી ગયેલ રહેશે. وَإِن كَادُوا لَيَفْتِنُونَكَ عَنِ الَّذِي أَوْحَيْنَا إِلَيْكَ لِتَفْتَرِيَ عَلَيْنَا غَيْرَهُ وَإِذًا لَاتَّخَذُوكَ خَلِيلًا. અને બેશક નજદીક હતું કે જે કંઈ અમોએ તારી ઉપર વહી કરી હતી તે બાબતે તને ધોકો આપે, જેથી તું તે વહી સિવાયની બીજી નિસ્બત અમારી તરફ આપ અને ત્યારે તને દોસ્ત બનાવી લે. ولولا أن ثبتناك لقد كدت تركن إليهم شيئا قليلا. અને જો અમોએ તને સાબિત કદમ રાખ્યો ન હોત તો તું થોડે અંશે તેમના તરફ ઢળી જાત. إذا لأذقناك ضعف الحياة وضعف الممات ثم لا تجد لك علينا نصيرا. અગર એમ થયું હોત તો ખરે જ અમે તને દુનિયાની જિંદગીમાં મુશ્રિકો કરતાં બમણી સજા ચખાડતે અને મોત પછી પણ બમણી સજા ચખાડતે, પછી તું અમારી ખિલાફ કોઈને પણ મદદગાર પામત નહીં. وَإِن كَادُوا لَيَسْتَفِزُّونَكَ مِنَ الْأَرْضِ لِيُخْرِجُوكَ مِنْهَا وَإِذًا لَّا يَلْبَثُونَ خِلَافَكَ إِلَّا قَلِيلًا. નજદીક હતું કે તને આ જમીન મક્કામાં ડગમગાવી મૂકે, જેથી તને કાઢી મૂકી, જો કે તેઓ તારા પછી થોડાક સમય સિવાય ટકી શકશે નહીં. سُنَّةَ مَن قَدْ أَرْسَلْنَا قَبْلَكَ مِن رُّسُلِنَا وَلَا تَجِدُ لِسُنَّتِنَا تَحْوِيلًا. અગાઉ જે અમોએ રસૂલોને મોકલ્યા હતા તેમના માટે અમારી આ જ સુન્નત હતી અને અમારી સુન્નતમાં તું કોઈ ફેરફાર નહીં જુએ. أقم الصلاة لدلوك الشمس إلى غسق الليل وقرآن الفجر إن قرآن الفجر كان مشهودا. સૂરજના ઢળવાથી મધ્યાહનથી લઈને રાતના અંધકાર સુધી નમાઝને કાયમ કરો અને સવારના પણ. બેશક સવારના તિલાવતે કુરાનની ગવાહી આપવામાં આવે છે.
ومن الليل فتهجد به نافلة لك عسى أن يبعثك ربك مقاما محمودا. અને રાતના એક ભાગમાં ઇબાદત માટે જાગ. આ ઇબાદત તારા માટે નાફેલા છે. ઉમ્મીદ છે કે તારો પરવરદિગાર તને મકામે મહમૂદ ઇજ્જતવાળા દરજ્જે પહોંચાડી દે. وقل رب أدخلني مدخل صدق وأخرجني مخرج صدق واجعل لي من لدنك سلطانا نصيرا. અને કહે, એ મારા પરવરદિગાર, મને દરેક કામમાં સચ્ચાઈની સાથે દાખલ કર અને સચ્ચાઈની સાથે બહાર કાઢ અને મને તારા પાસેથી મદદ કરનારી તાકાત આપ. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. અને કહે, હક આવી ચૂક્યું છે અને બાતિલ નાબૂદ થયું છે. બેશક બાતિલ નાબૂદ થનાર જ છે. وننزل من القرآن ما هو شفاء ورحمة للمؤمنين ولا يزيد الظالمين إلا خسارا. અને કુરાનમાંથી જે મોમિનો માટે શફા અને રહેમત છે તેને નાઝિલ કરીએ છીએ, પરંતુ ઝાલિમો માટે નુકસાન સિવાય કાંઈ વધારો થતો નથી. وإذا أنعمنا على الإنسان أعرض ونأى بجانبه وإذا مسه الشر كان يئوسا. અને જ્યારે અમે ઇન્સાનને કોઈ નહેમત અતા કરીએ છીએ ત્યારે તે હકથી મોઢું ફેરવી દૂર થઈ જાય છે, અને જ્યારે તેના પર કોઈ મુસીબત આવી પડે છે ત્યારે માયુસ થઈ જાય છે. قل كل يعمل على شاكلته فربكم أعلم بمن هو أهدى سبيلا. તું કહે, દરેક શખ્સ પોતાની રીતે અમલ કરે છે, પરંતુ તમારો પરવરદિગાર સારી રીતે જાણે છે કે વધારે હિદાયત આપનાર રસ્તા પર કોણ છે. ويسألونك عن الروح قل الروح من أمر ربي وما أوتيتم من العلم إلا قليلا. અને લોકો તને રૂહ સંબંધી સવાલ કરે છે. તું કહે કે રૂહ મારા પરવરદિગારના હુકમોમાંથી છે અને તમને થોડા ઇલ્મ સિવાય કંઈ આપવામાં નથી આવ્યું. ولئن شئنا لنذهبن بالذي أوحينا إليك ثم لا تجد لك به علينا وكيلا. અને જો અમે ચાહીએ તો જે અમોએ તારી તરફ વહી કરી છે તેને પરત લઈ લઈએ, પછી અમારી ખિલાફ કોઈ મુહાફિઝ નહીં મળે. إلا رحمة من ربك إن فضله كان عليك كبيرا. સિવાય કે તારા પરવરદિગારની રહેમત, ખરેખર તેનો ફઝલ તારા ઉપર મોટો છે. قل لئن اجتمعت الإنس والجن على أن يأتوا بمثل هذا القرآن لا يأتون بمثله ولو كان بعضهم لبعض ظهيرا. તું કહે કે અગર માણસો અને જિન્નાતો એ વાત માટે ભેગા થઈ જાય કે આ કુરાનના જેવું બીજું બનાવી લાવે તો પણ તેના જેવું લાવી શકશે નહીં, પછી ભલે ને તેઓ એકબીજાના મદદગાર બની જાય. ولقد صرفنا للناس في هذا القرآن من كل مثل فأبى أكثر الناس إلا كفورا. અને ખરે જ અમોએ આ કુરાનમાં લોકો માટે દરેક જાતના દાખલા બયાન કર્યા છે, પરંતુ વધુ પડતા લોકો નાસ્તિકપણા સિવાય દરેક ચીજનો ઇનકાર કરે છે. وقالوا لن نؤمن لك حتى تفجر لنا من الأرض ينبوعا. અને તેઓ કહે છે કે અમે તારા પર હરગીઝ ઈમાન નહીં લાવશું
જ્યાં સુધી કે તું અમારા માટે જમીનમાંથી એક ઝરણું વહેતું ન કરે, أو تكون لك جنة من نخيل وعنب فتفجر الأنهار خلالها تفجيرا અથવા તારી પાસે ખજૂરો અને દ્રાક્ષોની વાડી હોય જેની વચ્ચે તું નદીઓ વહેવડાવી દે, أو تسقط السماء كما زعمت علينا كسفا أو تأتي بالله والملائكة قبيلا અથવા જેવી રીતે તમારું ગુમાન છે તે રીતે આસમાનને ટુકડે ટુકડા કરી અમારા ઉપર તોડી પાડ, અથવા અલ્લાહને તથા તેના ફરિશ્તાઓને અમારી રૂબરૂ લાવી ઊભા કરી દે. أو يكون لك بيت من زخرف أو ترقى في السماء ولن نؤمن لرقيك حتى تنزل علينا كتابا نقرأه قل سبحان ربي هل كنت إلا بشرا رسولا અથવા તારા માટે એક સોનાનો મહેલ હોય, અથવા તું આસમાનમાં ચડી જાય અને અમે તારા ચડી જવા છતાંય હરગીઝ ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે અમારા પર એક એવું લખાણ નાઝિલ કરે કે જેને અમે વાંચીએ. તું કહે કે મારો પરવરદિગાર પાક છે, શું હું એક પૈગામ પહોંચાડનાર ઇન્સાન સિવાય કાંઈ છું? وما منع الناس أن يؤمنوا إذ جاءهم الهدى إلا أن قالوا أبعث الله بشرا رسولا લોકો પાસે હિદાયત આવી ગયા બાદ કોઈ એક વસ્તુએ તેમને રોક્યા નથી, સિવાય કે તેઓ કહેવા લાગ્યા કે શું અલ્લાહે એક ઇન્સાનને રસૂલ તરીકે મોકલ્યો છે? قل لو كان في الأرض ملائكة يمشون مطمئنين لنزلنا عليهم من السماء ملكا رسولا તું કહે કે અગર આ જમીન પર ફરિશ્તાઓ રહેતા અને ચાલતા ફરતા હોત તો જરૂર અમે આસમાન પરથી એક ફરિશ્તાને રસૂલ તરીકે મોકલતે. قل كفى بالله شهيدا بيني وبينكم إنه كان بعباده خبيرا بصيرا તું કહે મારી અને તમારી વચ્ચે ગવાહી આપવા માટે અલ્લાહ કાફી છે, કારણ કે તે પોતાના બંદાઓની હાલતને જાણનાર તથા જોનાર છે. ومن يهد الله فهو المهتد ومن يضلل فلن تجد لهم أولياء من دونه ونحشرهم يوم القيامة على وجوههم عميا وبكما وصما مأواهم جهنم كلما خبت زدناهم سعيرا અને જેની અલ્લાહ હિદાયત કરે છે તે હિદાયત પામેલ છે, અને જેને તે ગુમરાહ કરી દે છે પછી તેમના માટે તેના સિવાય તું બીજા કોઈ વલી જોશે નહીં. અને કયામતના દિવસે અમે તેમને એક સાથે ઊંધા મોઢે મહેશૂર કરીશું, એવી હાલતમાં કે તેઓ આંધળા, મૂંગા અને બહેરા હશે. તેમનું ઠેકાણું જહન્નમ છે. જ્યારે તે જહન્નમની આગ ખામોશ થશે ત્યારે અમે તેની જ્વાળાઓ વધારી દઈશું. ذلك جزاؤهم بأنهم كفروا بآياتنا وقالوا أئذا كنا عظاما ورفاتا أئنا لمبعوثون خلقا جديدا તેઓની આ સજા અમારી આયતોને જુઠલાવવાના કારણે હશે, અને કહ્યું કે જ્યારે અમે હાડકાં અને સડેલી માટી બની જઈશું ત્યારે શું અમને ફરી જીવિત કરી ઉઠાડવામાં આવશે? أولم يروا أن الله الذي خلق السماوات والأرض قادر على أن يخلق مثلهم وجعل لهم أجلا لا ريب فيه
وجعل لهم أجلا لا ريب فيه فأبى الظالمون إلا كفورا. શું તેઓ નથી જોતા કે બેશક અલ્લાહ કે જેણે આકાશો તથા જમીનને પેદા કર્યા છે તેમના જેવા જ બીજા જમીન આસમાન પણ પેદા કરવાની કુદરત ધરાવે છે અને તેણે તેમના માટે એક મુદ્દત નક્કી કરી દીધી છે જેમાં કોઈ પ્રકારની શંકા નથી, છતાંય આ ઝાલિમો નાસ્તિકપણા સિવાય દરેક ચીજનો ઇનકાર કરે છે. قل لو أنتم تملكون خزائن رحمة ربي إذا لأمسكتم خشية الإنفاق وكان الإنسان قتورا. તું કહે, અગર તમે મારા પરવરદિગારની રહેમતના ખજાનાનો ઇખ્તિયાર રાખતા હોત તો તે હાલતમાં પણ ખર્ચાઈ જવાના ડરથી તમે કંજૂસાઈ કરતે, અને ઇન્સાન છે જ કંજૂસ. ولقد آتينا موسى 9 آيات بينات فاسأل بني إسرائيل إذ جاءهم فقال له فرعون إني لأظنك يا موسى مسحورا. અને ખરે જ અમોએ મૂસાને 9 ખુલ્લી નિશાનીઓ આપી હતી, માટે બની ઇસરાઈલને પૂછી જો કે જ્યારે તે તેમની પાસે આવ્યો ત્યારે ફિરૌને તેને કહ્યું કે એ મૂસા, ખરે જ હું એમ ગુમાન કરું છું કે તારા પર કોઈએ જાદુ કરી દીધો છે. قال لقد علمت ما أنزل هؤلاء إلا رب السماوات والأرض بصائر وإني لأظنك يا فرعون مثبورا. તેણે મૂસા અલૈહિસ્સલામે ફરમાવ્યું, તું જાણે છો કે આ દિલોને રોશની આપનારી નિશાનીઓ આસમાનો અને જમીનોના પરવરદિગાર સિવાય બીજા કોઈએ નાઝિલ નથી કરી, અને એ ફિરૌન, મને ચોક્કસ લાગે છે કે તારી હલાકતનો સમય આવી પહોંચ્યો છે. فأراد أن يستفزهم من الأرض فأغرقناه ومن معه جميعا. પછી ફિરૌને તેમને, મૂસા અને તેના માનવાવાળાઓને તે જમીનમાંથી કાઢી મૂકવાનો ઈરાદો કર્યો, જેથી અમોએ તે ફિરૌનને તથા તેના સાથીઓને ડૂબાડી દીધા. وقلنا من بعده لبني إسرائيل اسكنوا الأرض فإذا جاء وعد الآخرة جئنا بكم لفيفا. અને ત્યારબાદ બની ઇસરાઈલને અમોએ કહ્યું કે તમે આ જમીનમાં રહો, પછી જ્યારે આખિરતના વાયદાનો સમય આવશે ત્યારે અમે તમો સર્વેને ભેગા કરીશું. وبالحق أنزلناه وبالحق نزل وما أرسلناك إلا مبشرا ونذيرا. અને અમોએ તેને હકની સાથે નાઝિલ કર્યું છે અને તે હક સાથે નાઝિલ થયું છે, અને અમોએ તને નથી મોકલ્યો સિવાય કે ખુશખબર આપનાર અને ડરાવનાર તરીકે. وقرآنا فرقناه لتقرأه على الناس على مكث ونزلناه تنزيلا. અને કુરાન કે જેને અમોએ અલગ અલગ હિસ્સાઓમાં નાઝિલ કર્યું છે, જેથી તું લોકોને થોબી થોબીને સંભળાવ, અને અમે ખુદ કુરાનને ધીરે ધીરે નાઝિલ કર્યું છે. قل آمنوا به أو لا تؤمنوا إن الذين أوتوا العلم من قبله إذا يتلى عليهم يخرون للأذقان سجدا. તું કહે, તમે તેના પર ઈમાન લાવો યા ના લાવો, બેશક જેમને આ પહેલાં ઇલ્મ આપવામાં આવ્યું છે તેમની સામે જ્યારે તે પઢવામાં આવે છે ત્યારે તેઓ સિજદામાં પડી જાય છે. ويقولون سبحان ربنا إن كان وعد ربنا لمفعولا. અને તેઓ કહે છે, અમારો પરવરદિગાર પાક છે, ખરે જ
અમારા પરવરદિગારનો વાયદો પૂરો થવાનો જ છે. ويخرون للأذقان يبكون ويزيدهم خشوعا અને તેઓ રડતા રડતા સિજદામાં પડી જાય છે અને તેમની નમ્રતામાં વધારો કરે છે. قل ادعوا الله أو ادعوا الرحمن أيما تدعوا فله الأسماء الحسنى ولا تجهر بصلاتك ولا تخافت بها وابتغ بين ذلك سبيلا. તું કહે અલ્લાહ કહીને પોકારો યા રહેમાન કહીને પોકારો, જે નામથી પણ પોકારો, નેક નામો તેના જ છે. અને તું તારી નમાઝ ન એકદમ ઊંચા અવાજમાં પડ અને ન એકદમ ધીમા અવાજમાં પડ, બલકે તે બંને વચ્ચેનો રસ્તો ઇખ્તિયાર કર. وقل الحمد لله الذي لم يتخذ ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. અને કહે તમામ વખાણ અલ્લાહને માટે જ છે, જેણે ન કોઈને ફરજંદ બનાવી લીધો છે અને ન સલ્તનતમાં તેનો કોઈ શરીક છે, અને એવું નથી કે કમજોરી દૂર કરવા માટે મદદગારની જરૂર હોય, અને તેને બહુ જ મહાન જાણો.